એક મિનિટ હા એક મિનિટના ડબ્બામાં ખાંડ જરા લોકો ભરે સેન્સ જ નથી બિલકુલ વાવ પ્રોટીન ભૂકી પ્રોટીનના ડબ્બામાં ભૂકી કોણ ભરે અમે ભરીએ ના ભરાય કેમ કે એ ડબ્બા છે ને મારા બેનને ત્યાં હતા અને ખાલી હતા એ બધું વાપરે ને આવું બધું એટલે અમે ખાલી ડબ્બા લઈને અને વસ્તુ ભરીએ એટલે અમારે માર્કેટમાં જઈને ડબ્બા પ્લાસ્ટિક ખરીદવા નહીં અને રૂપિયા ખર્ચવા નહીં એટલે આ ડબ્બા બી તમારા નથી ના ડબ્બા લીધેલા છે મારી નાની બેનના ઘરેથી એને સમજ પડે છે આ બધામાં એ લોકો સારું જીવન જીવે છે એટલા તો માટે તમે ખબર કેમ- પડતી હશે તમે કેમ નથી જીવતા તમે લોકો બી જીવો સંધ્યા મને ખબર છે કે તારા પપ્પાની ત્યાં તું હાઈફાઈ રહી છો પણ સસરાની ત્યાં વાઈફાઈ રહેવાની કોઈ જરૂર નથી આવી રીતના ખાવા પીવામાં મને ખબર છે કે તું ત્યાં વ્યવસ્થિત ખાતી પીતી હશે વ્યવસ્થિત હરતી ફરતી હશે એનો મતલબ એવો તો નથી ને કે તું અહીંયા પણ ત્યાંની જેવા જ ઓરતા રાખે કે હું જ્યાં મારા પિયરમાં રહી છું એવું મારા સાસરામાં પણ રહું કેમ ના રાખું શું કામ ના રાખું કારણ કે તું આ ઘરની વહુ બનીને આવી છો અને તને ખબર જ હતી કે એ લોકોના ઘરમાં કેવી પરિસ્થિતિમાં જીવે છે અને છતાં પણ અહીંયા આવીને તું આવા નાટક કરે છે એ મને જરાય પોસાતું જ નથી આ નાટક નથી ઓકે તો શું છે આ રિયાલિટી છે જો સંધ્યા મને પણ ખબર પડે છે કે તને કેમ રાખવી પણ એનો મતલબ એવો તો નથી ને કે તને રાખવા માટે અમે પાયમાલ થઈ જઈ આ રોજ સવાર પડે સાંજ પડે બપોર પડે તને સારું સારું ખાવા જોઈએ સારું સારું બનાવે છે હા તો માણસને ખાવા તો જોઈએ ને હા તમારું એ જબરું છે હો. પણ શાક રોટલી સિવાય આ ઘરમાં કાંઈ નહીં બને શું જબરું છે મારું પણ કેમ નહીં બને માણસને નવું નવું ખાવાની ઈચ્છા તો થાય કે નહીં શું અને રોજે તમે લોકો શું ખાવ છો શાક રોટલી એમાં કઈ દમ હોય છે શાકમાં માણસ છે તો કંઈક પંજાબી શાક બનાવે કંઈક સારા શાક બનાવે આ તો ભીંડો અને તુરિયા ગલકા છી આવા તો કઈ શાક ખવાતા હશે ગુજરાતમાં દૂધી દૂધી તમે લોકો ગમે એટલી દૂધી ખાશો ને તો બુદ્ધિ આવવાની નથી અમારામાં ભલે બુદ્ધિ ન હોય પણ અમે છે ને સારું સારું ઘરનું ખાઈએ છીએ ને બનાવીને અને આ દેશી એના માટે દવા ઓછી લઈએ છીએ તમે પંજાબીના હવાદળા થાવ છો એટલે પંજાબવાળા ગુજરાતની ભાષા શીખતા હશે અને ગુજરાતની વસ્તુ બનાવતા શીખતા હશે અને ગુજરાતમાં રહીને પંજાબી ખાવું ને એ તો ક્યાંનો ન્યાય છે યુ નો ગ્રેવી વાળા શાક બનાવવા ને એ તમારા બજેટમાં નથી અમારા બજેટમાં કાંઈ નથી અને જે ગઈકાલ જે બનાવ્યું હતું ને આખા ઘરમાં ગંધાતું હતું ને મારું માથું દુખવા માંડ્યું મેક્સિકન તો મેક્સિકન તમને નહીં સમજ પડે મેક્સિકનના દીકરા હતા ગુજરાતમાં રહીને છે ને સેવ ટામેટાનું શાક બાજરીના રોટલા દૂધ અને ગોળ આટલું ખાવા માટે છે ને માણસો ક્યાં ક્યાંથી આવે છે ગુજરાતમાં ખાવા જુઓ મેં પણ આવું કાઠિયાવાડી ખાધું છે પણ આ બાજરીના રોટલા સાથે સેવ ટમેટાનું શાક મેં નથી ખાધું આ તમારે ત્યાં છે ને જો બધું ઊંધું ઊંધું જ હોય છે માણસ છે તો બાજરીના રોટલા સાથે ઓળો ખાય પછી ભરેલા રીંગણનું શાક ખાય આખી ડુંગળીનું શાક ખાય નહીં કાઠિયાવાડીમાં બી તમે લોકો આવું નહીં બનાવી શકો તમારાથી થશે જ નહીં જો અમારા જેવું થાય ને તો કરો નકર છે ને જોયા કરવાનું ખાલી બસ એ તો મને આવડતું જ નથી બિલકુલ નહીં કોઈના ચીલા પર ચાલવું ને એ મને ગમતું પણ નથી અરે એવું છે કોઈના ચીલા પર ચાલે ઈ નથી ગમતું હે તો એક કામ કરું તું તારા માવતરને કહેવાનું હતું એટલે કે તારા પપ્પાને કહેવાનું હતું કે છે ને પપ્પા મને એકલીને રહેવા દો અહીંયા મારે લગ્ન નથી કરવા મારે સાસરે નથી જવું શું કામ લગ્ન ના કરું આ જિંદગી આમનામ કાઢવાની છે તો પછી અહીંયા આવ્યા છો ને મહારાણી તો વ્યવસ્થિત રહ્યો રાણીની જેમ રાખીએ છે ને રાણીની જેમ રહ્યો રાણીની જેમ? મહારાણીની જેમ નથી રહેવું રાણીની જેમ માઇનસમાં પણ નથી રાખતા તમે મહારાણીની જેમ મને માણસને સૂકો રોટલો શાંતિથી ખાવા મળે ને પ્રેમથી ખાવા મળે ને તો શાંતિથી જીવવાનું હોય પણ શું કામ સૂકો રોટલો ખાવો છે જરૂર છે કઈ હે શાંતિનો અશાંતિનો નહીં બસ એ તો શાંતિ જ ફેલાઈ રહી છે જરાય તમારી વાઇબ સારી નથી હું સાચું કહું જો સંધ્યા મને પણ ખબર છે કે હું જે બોલું છું એ સારું નથી પણ તમે જે કરી રહ્યા છો ને ઘરમાં એના કારણે મારે બોલવું જ પડે છે પહેલી વસ્તુ હા બોલો શું પહેલી વસ્તુ મેં જે કાલે મેક્સિકન બનાવ્યું હતું ને એ બનશે બરાબર બરાબર બીજી કોઈ વસ્તુ બીજી વસ્તુ તમે જેમ કહેશો ને એમ બધું નહીં થાય બરાબર ત્રીજી વસ્તુ કોઈ છે હવે ઘણું બધું છે લિસ્ટ બનાવીને તમને આપી દઈશ બરાબર તમારું જે લિસ્ટ છે તમારી જે પહેલી વસ્તુ છે તમારી જે બીજી વસ્તુ છે એ બધી વસ્તુ છે ને આમ પોટલામાં ભરી બરાબર પેક કરી અને વ્યવસ્થિત સ્ટેપલર મારી યા તો મોટા મોટા પટ્ટા જે આવે ને ચોંટાડવાના એ મારી અને તમે તમારા પાસે જ રાખો
આમાંથી કાંઈ નથી થવાનું. I don't care. ઇંગ્લિશની ફાળકી. શું કહેતી હતી તું? અને આ મમ્મી સાથે શું બહેસ કરતી હતી? કઈ તકલીફ છે? હા મમ્મી છે ને, હવે એને મારા જમવાના બનાવવાથી પ્રોબ્લેમ છે. મેં તમને કોઈને કહ્યું કે મને જેવું ખાવું છે એવું બનાવી આપો? નહીં ને, હું મારું જમવાનું મારી જાતે બનાવી લઉં છું. એવું નથી સંધ્યા. ઘરમાં બધાને જે ગમતું હોય ને બધાને જે ભાવતું હોય ને એ બને છે. એટલે કદાચ તું અલગથી બનાવતી હોઈશ ને તો મમ્મી તને કહેતા હશે. એવું હોય ને તો તું તારી પસંદ કહી દેજે, આપણે બધા માટે જ બનાવી નાખીશું. મને મેક્સિકન ભાવે છે, બધા ખાશે? મેક્સિકન તો કોણ ખાય તું જ કે? રોજ તો શાક રોટલી હોય કે બાજરાના રોટલા હોય કે ખીચડી દાળ ભાત હોય. આ મેક્સિકન કે એવું રોજ કોણ ખાય? આ મમ્મીનો તો છે ને રોજ નહીં, ક્યારેય ખાવામાં ખબર નથી પડતી. જો એને મને શું કહ્યું ખબર છે કે આપણા ઘરમાં રોજ જે શાક રોટલી જ બનશે, એના સિવાય કંઈ નહીં બને. હું જાણું છું કે તું તારી જગ્યાએ સાચી હોઈશ, કદાચ તારા ઘરે તો એવી રીતે રહી હોય છે એટલે તને નહીં ફાવતું હોય, પણ મમ્મી પણ ખોટા નથી ને. અને આમ પણ લગ્ન થયા પછી થોડી રૂઢી તો ચેન્જ થવાની ઘરની, એટલે આપણે એ પ્રમાણે રહેતા શીખવું જ પડે. તને ખબર છે મને પણ પહેલાં ખાવા પીવાનો ફરવાનો બહુ શોખ હતો. આ મને જ જોઈ લે, બધા શોખ મરી ગયા મારા. હા તો એ તમારી ભૂલ છે ભાભી. આવી રીતે છે ને કોઈ કહે ને એનું બધું માની ના લેવાનું હોય, થોડું બોલાય આપણે. કોઈ કે એનું નહીં, મમ્મીજીનું માનવું પડે. સાસુમાં છે એ કે એમ તો કરવું જ પડે ને. સાસુમાં છે તો કઈ તોપ છે? ટીલું લાયા છે? સંધ્યા શું બોલે છે તું? જો તું બહુ સમજદાર છે મને ખબર છે, એટલે તને નાની અમથી વાતમાં એટલું જ સમજાવીશ કે મમ્મીજી કહે ને એ માની લેવાનું, વાત પૂરી. અરે પણ મારે શું ખાવું શું નહીં ખાવું એ મારી પર્સનલ ચોઈસ છે, એમાંય મમ્મીજી વહીવટ કરશે? પર્સનલ ચોઈસની ક્યાં વાત છે એમાં? ક્યારેક ખાવું હોય તો કોઈ ના ન પાડે. જો તને સાચું કહું ને તો તને મેચ થતા વાર લાગે છે, એટલે મમ્મીજી અને તારી વચ્ચે તકરાર પણ થાય છે. પણ તું થોડી સમજી જા ને, એટલે કંઈ વાંધો નહીં આવે. એક નમતું મૂકી દેશે ને તો બધું જ બરાબર ચાલશે. હું જ નમતું મૂકું? દર વખતે મારે જ મૂકવાનું? દર વખતે મમ્મી આ પહેલી વાર નહીં, દર વખતે મને નવું ટોક ટોક કરે છે, મને બિલકુલ નથી ગમતું. જાણું છું ન ગમતું હોય, પણ હવે શું કરીએ? લગ્ન થઈ ગયા છે એટલે આપણે એ રીતે રહેવું જ પડશે. અને આ કરિયાણું મંગાવવાનું હતું ને તમે 15 દિવસનું મંગાવ્યું છે, એમાં કાંઈ વધઘટ થાય ને તો મને કહી દેજે, હું પાછું મંગાવી આપીશ. 15 દિવસનું? હા, આપણે તો એમ જ મંગાવીએ છીએ. એટલે 15 દિવસે પાછા ધક્કા ખાવાના એમ? ધક્કાની ક્યાં વાત છે? આપણે એ લોકોને લિસ્ટ મોકલીએ ને એટલે એ ઘરે આપી જાય છે, અને આપણે તો આમ જ મંગાવતા હોઈએ છીએ. જો એટલે 15 દિવસે ટેલી કરવાનું. હવે શું બાકી છે? હવે શું લેવાનું છે? હવે શું લેવાનું છે? આટલા વર્ષોથી ટેલી કરતા હોય તો આપણને એટલી તો ખબર જ હોય ને કે 15 દિવસે કઈ વસ્તુ ખૂટી જશે. એમાં એવું છે કે વધારે વસ્તુઓને સ્ટોર કરીએ ને તો કદાચ બગડી જાય, ખરાબ થઈ જાય. કંઈ ના થાય ભાભી. મારા પપ્પાને ત્યાં 1 વર્ષની બધી જ વસ્તુ ભરાઈ જાય છે. અનાજ કરિયાણું બધું 1 વર્ષનું તો એક સાથે જ ભરાઈ જાય. તારા પપ્પાના ઘરે રૂઢી અલગ છે. અહીંયા મમ્મીજીનું માનવું આવું છે કે જેટલું જોઈએ એટલું લાવવાનું. 15 દિવસે કદાચ એક ધક્કો ખાવો પડે તો પણ શું? એવું નથી. ચીકણાઈ કરે છે. મને તેમ થાય તમે આટલા બધા પૈસા આ લોકો 1 રૂપિયો વાપરતા નથી, આ ઘરમાં એડજસ્ટ કેમ કરો છો? રહી કેમ શકો છો? રહેવું પડે, અને તારે પણ રહેવું જ પડશે. કોઈ ઓપ્શન નથી આપણી પાસે. એટલે હું પણ તને એટલું જ સમજાવીશ કે જેમ બધા રહે છે ને એમ તું પણ રહેતા શીખી જા. સાચું કહો, હા મને ખબર હોત ને કે આટલા પછાત ને ગરીબ છે આ તમે, મતલબ આ લોકો, તો હું અહીંયા લગ્ન જ ના કરે. પછાત એટલે ગરીબ એટલે ગાંડી થઈ ગઈ છે શું? એવું ન બોલવું જોઈએ. જો આપણા ઘરની પરિસ્થિતિ આમ સારી છે કંઈ વાંધો નથી, પણ મમ્મીજીનું જે માનવાનું છે એ બરાબર જ છે ને. ચાલ બની શકે કે કદાચ એ આપણા જેવા ન વિચારતા હોય, અલગ વિચારધારણા ધરાવતા હોય, તો શું આપણે એની સામે જીદ કરાય? કરે. તું છે ને ખરેખર વાંક તારો જ હશે. જે મમ્મીજી બોલતા હશે ને એમાં મમ્મીજીનો કોઈ વાંક નહીં હોય. તને કોઈ વસ્તુ સમજમાં જ નથી આવતી. વાવ, મને સમજમાં નથી આવતી? સિરિયસલી? મને એવું હતું કે તમે મને સમજશો, પણ નહીં, તમારે મને નથી સમજવી. તમે મમ્મી કે ને એમ જ કરો, એની રીતે જ ચાલો. તો હું તો એમ જ ચાલીશ. પહેલેથી ચાલતી આવું છું ને હજુ પણ આ ઘરમાં જીવીશ ને ત્યાં સુધી એમ જ કરીશ. પણ તારે સુધરવું પડશે. જો તું નહીં સુધરે ને તો કદાચ તારું આ ઘરમાં રહેવું મુશ્કેલ થઈ જશે. હું કોઈ બગડેલી માણસ નથી કે સુધરું. હું જેવી છું ને એવી બરાબર છું ને કોઈના માટે હું મારા રૂલ્સ રેગ્યુલેશન્સ કે જીવવાની પદ્ધતિ કંઈ જ બદલીશ નહીં. તો એવું મમ્મીજી પણ કહે છે, અને મમ્મીજીનું કહેવાનું તો એવું છે કે આ ઘર અત્યારે એમનું છે, એટલે એ જે કહે ને એ આપણે કરવું જોઈએ. હા તો કંઈ નહીં, હું જતી રહીશ આ ઘરમાંથી. આડોડાઈ છે ને તારી છે. છોડી દે આ બધી જીદને. આજ નહીં તો કાલે માનવું તો પડશે જ, તો અત્યારે જ માની જા ને. ભાભી મને કહેવાનું રહેવા દો. મને છે ને કોઈની ગુલામી કરવી કે કોઈની વાતો સાવ આમ થોપી દે ને મારા પર, એ મને નથી ગમતું. પ્રેમથી વાત કરો તો વાત બરાબર છે, પણ મારા ઉપર થોપવું હોય ને તો મારી સાથે વાત જ નહીં કરવાની. સાચી વાત છે.
હું જ ખોટી હોઈશ કે હું તને સલાહ આપું છું? બાય ધ વે તું મારી પાસે આવી હતી એટલે હવે મને લાગે છે કે આપણે બે એ વાત કરવી જ ના જોઈએ. તારે મારી વાત ન માનવી હોય ને તો આ વાતને અહીંયાથી પૂરી કરીએ, ઠીક છે? હાલો, ચા નાસ્તો આપી દો એટલે હું ઓફિસે જાઉં. બન્યો જ નથી. સમજો તો કેમ આવું બોલશો? તો શું બોલું? મમ્મી જેને સંધ્યાનો ઝઘડો થયો, સંધ્યાને બીજું કંઈક ખાવું હતું ને મમ્મીએ બીજી કંઈક સલાહ આપી. બંનેની વચ્ચે નાસ્તો નથી બન્યો, રસોડામાં ઘમાસાન યુદ્ધ થઈ ગયું છે. અરે પણ તારે તો સમજાવાય ને કે ખોટા ઝઘડા હવારના પોરમાં ન કરાય. સમજાવવા એટલે હું કઈ ટપાલી છું? મારી વાત સાંભળ. સવારે ગમે ત્યાં ઝઘડો થાય ને એટલે આખો દિવસ બગડે, બરોબર? હે? અને વરહ બગાડવું હોય તો આથણું બગાડવાનું, અને જીવન બગાડવું હોય ને તો લગ્ન જીવન બગાડવું. ખબર ન પડી. એ તને નહીં ખબર પડે. જેનું આથણું બગડે ને એનું વરહ બગડે, અને જેનું લગ્ન જીવન બગડે ને એની આખી જિંદગી બગડે. એવું હોય? હા, એટલે હવે આપણે દિવસથી શરૂઆત થઈ છે ને, તો દિવસ છે ને સારો જાય ને એવો કરવાનો. હા, ઝઘડો કરે તો આખો દિવસ પછી કેવો જાય? હા, તો એ લોકોને વિચારવાનું ને, મને શું કામ કહો છો? એને કરતા પહેલા નહીં વિચાર્યું હોય ઝઘડો? ભાઈ એને વિચાર્યું જ હોય, પણ હવે તારે સમજાવવાની જરૂર છે. તું આ કોઈને ઘરની કંઈ સમજાવવાની નથી. સમજાવવાની કોશિશ કરી મેં, સંધ્યાને કહ્યું, મમ્મીજીને સમજાવવાની કોશિશ કરી, પણ એ લોકો તો ઉલટા મને જ સલાહ આપે છે કે તારામાં બુદ્ધિ નથી, તને ખબર નથી પડતી. સંધ્યાનું કહેવાનું તો એવું છે કે વરસ આખાનું કરિયાણું એકવારમાં આવી જાય ને એને જ ઘર કહેવાય. લે, એવું કોણે કીધું એને કઈ? હે? અને એવું કાંઈ ન હોય. હું એમ કહું છું કે ઘર હોય ને ઝઘડા થતા હોય, પછી છે ને કાંઈ હવારના પોરમાં નો મંડાઈ જવાનું હોય ઝઘડો કરવા. સમજી દો એને જરીક એવી રીતે સમજાવાય. અને તું છે ને આ ઘરની મોટી હોવ છો એટલે તારી જવાબદારી બને છે કે આ ઘરમાં ઝઘડા ન થાય. મારી જવાબદારી નથી બનતી. કોઈ વસ્તુ એક બાજુથી પકડી રાખીએ ને તો ન ચાલે. એ બધાને સમજવું જોશે કે ઘરમાં ઝઘડા ન કરવા હોય ને તો બધાને શાંતિથી રહેવું જોઈએ. મને શું કામ કહો છો? જાવ કહો તમારા મમ્મીને, એમને પણ પોતાની રૂઢી નથી મૂકવી, પોતાનો વટ નથી મૂકવો. અને સંધ્યા એ એમનું માથું ભાંગે એવી આવી છે આગળ. એવું ન કહેવાય. હવે આમાં વધારે બોલશું તો મોટો ઝઘડો થાય, પછી ન થવાનું થાય. જેમ કે હવે આજ તને વાત કરીશ, કાલ વાત કરશે તું એની હારે ઝઘડો કરી, બરોબર? પછી એ વાત મને કરી અને એ વાત એને ઓલા આદિને એ કરશે, એટલે પછી અમે બે ભાઈઓ ઝઘડો કરશું, પછી બધાય ઝઘડો કરશું, પછી નોખા છેલ્લે થાવ. એટલે આ ધંધો ન કરાય. તો શું કરવું જોઈએ એ કે આપણે એ કરીએ. ચલો. હે, હું એમ કહું છું કે ઘર હોય ને તો આવ શાંતિથી રહેવાનું હોય. હે, આ જો આજુબાજુ બધા રહી જ છે ને, હા બે ઘર એવા છે કે ઝઘડો કરે છે, પણ આપણે એનું નહીં જોવાનું, બીજા ઘર કેટલા હારા છે એવી રીતે રહેવાનું. ઘણાયના ઘરમાંથી પણ ઘણું શીખવા જેવું હોય છે કે આપણે એની ઘરે જ આવીએ ને તો આપણને બહુ ગમે, એમ થાય કે આ ઘરમાં રહેવી. એવી તો એ આપણને આમ આગતા સ્વાગતા કરે. અને અમુકના ઘરે આપણે જ આવી તો હજી પગ મૂકવી ને ત્યાં એના ફેસ ઉપર છે ને આમ અલગ પ્રકારના જ રિએક્શન આવવા મળે. એટલે આપણને એમ થાય કે અહીંથી હવે જલ્દી ઘરની બહાર નીકળવી ને તો સારું. પગ ભારે થઈ જાય, પછી ત્યાં બીજી વાર આપણે જવાનું મન ન થાય. તમે શું વાતો કરો છો? મને તો એ જ નથી સમજાતું. કહેવા શું માંગો છો તમે? હું કહેવા એમ માંગુ છું કે બધાયને છે ને સમજવાની જરૂર છે. બધાયને એટલે મને શું કામ કહો છો? હું તો બધાને સમજાવવાની કોશિશ કરું જ છું, પણ સંધ્યાનો વાંક છે. લગ્ન થયા છે તો હવે એને સમજવું જોઈએ ને કે આ ઘરની રૂઢી આપણા ઘર જેવી ન હોય. એ તો આપણને દરિદ્ર કહે છે, ભિખારી કહે છે, દુખિયા કહે છે. એવું છે? ના, હવે બોલો નહીં, એ તો ખોટું કહેવાય. અને મમ્મીજી એક મહિનાનું પૂરું કરિયાણું નથી મંગાવતા. એને 15 દિવસનું મંગાવું ને મહિનાનું મંગાવું, શું ફરક પડે? પણ એમને તે ગણીને ખાવા પીવાની ટેવ છે એટલે એમને સાંભળવું પડે છે. સામે બંને સરખા છે. બહુ ગરીબ હો. હવે હું તને એમ કહું છું કે જો આમ ને આમ હાલ છે ને તો શું થાહે વિચાર કરવો પડશે. વિચારવાનું શું હોય? નોખા થઈ જશું, એનાથી વધારે તો કાંઈ નહીં થાય. પણ આ નાના વહુ આવ્યા છે, બરોબર, એ વાતની ખુશી હતી, પણ હવે આ હવા સમાચાર સાંભળીને બહુ દુઃખ થાય છે. લગ્નનો બહુ જાજો ટાઈમ એ નથી જોયો એને. હે, મારે આદિને વાત કરવી પડશે એવું લાગે છે. એ શું કરશે? એ તો એની બાયડીની આગળ પાછળ ફર્યા કરશે. એમનું કઈ ચાલે છે સંધ્યા પાસે તો એ કઈ બોલે? તો સંધ્યા આટલું બોલતી શું કામ હોત? એ વાત હાસી તારી, પણ આનો કાંક રસ્તો તો કરવો પડશે ને. હે, કારણ કે હજી આ શરૂઆત છે ને શરૂઆત
માં છે ને આવા ઝઘડા થાય એ વાત સારી ન કહેવાય. હા, આપણું ઘર સારું છે એટલું કે ઘણાને કેવું થાય છે કે એક દીકરા લગ્ન થઈ ગયા બીજા દીકરા લગ્ન થાય ને મહિના દીમાં ન ખાઓ, ચૂલા અલગ હોય કે અને પછી જે ગામમાં વાતું થાય કે નાની વહુનો જ મતલબમાં વાક આવે, પણ હકીકતમાં એવું ક્યાંક ક્યાંક હોય ને ક્યાંક ક્યાંક ન હોય એવું હોય છે, સમજી તો. હા તો કાંઈ વાંધો નહીં, આનો કાંઈક રસ્તો કાઢશું, બીજું હું. હે ભગવાન. દરવાજે ઊભા છો? તારી રાહ જોઈને જ ઊભી છું. મારી રાહ જોઈને? હા શું છે બોલો? કામ હતું કઈ? હા, કામ હતું એટલા માટે દરવાજા પાસે ઊભી રહીને. કદાચ તું અંદર વહી જાય ને મને ધ્યાન ન હોય પછી તું મારી સાથે વાત ન કરે, સમય ન મળે તને કદાચ. એવા ક્યાં ઘરમાં પડીકા ભાંગવા છે તે મને સમય ન મળે વાત કરવા માટે? વાત શું છે? તારા મિત્રો જેટલા છે ઘરમાં ટાટીઓ ટકે છે? અરે પણ મારી માં, તું જે હોય એ મને કે ને, શું થયું છે? તારા ધર્મપત્નીને સંધ્યાને સમજાવી દેવાની છે. શેના માટે? શું થયું? વાત જાણે એમ છે કે હજી લગ્નના એટલા બધા દિવસો પણ નથી થયા, ત્યાં તો મેડમને મનમાં આવે એમ કરવું છે, મનમાં આવે એમ બોલવું છે. હજી નવી નવી છે ત્યાં તો આટલી બધી જીભ ચલાવે છે. મને એમ લાગે છે કે સમય જતાં હાથ પણ ઉપાડી લેશે, કોઈ નહીં ભરતો. અરે કેવી વાત કરો છો? એવું થોડી કરી શકે. અને માનું છું કે અત્યારે કદાચ એને નહીં ખબર પડતી હોય કે મારે ના બોલવું જોઈએ. કોની સામે બોલ્યું? નાની કીકલી છે. તમે મને હરખી વાત કરશો તો ખબર પડશે ને કે તકલીફ ક્યાં પડી છે, થયું છે શું. તમે આવી રીતના અહીંયા ઊભા રહ્યા છો એના ઉપરથી મને ચિંતા થવા લાગી છે કે વાત કઈ વધારે છે તો જ તમે રાહ જોતા હશો. તકલીફ જાણે એમ છે કે સવારમાં તું ઓફિસે ગયો ને ત્યારે હું રસોડામાં ગઈ. રસોડામાં જઈને મેં એમ કીધું કે આ ઘરમાં ખાલી શાક રોટલીને એવું વધારે બને છે તો એ બનાવવાનું છે. તો કહે છે કે મને તો સારું સારું ખાવાની ટેવ છે, એના મમ્મીને ત્યાં સારું સારું ખાતી હતી અને તને ખબર જ છે કે કાંદા લસણની સુગંધ આવે ઘરમાં એટલે મને માથું દુખે છે, આખું ઘર ગંધાયું હતું. એને મેં એને એટલે જ કીધું કે એવું બધું કાંઈ બનાવતી નહીં, પણ મેડમને આકરું લાગ્યું ને અને કહે છે કે હું મારા મમ્મીને ત્યાં રહેતી વાઈફાઈ એવી રીતના જ અહીંયા રહીશ. કાંદા લસણમાં ક્યાં વાઈફાઈ હાઈફાઈ આવી ગયું? આ વાઈફાઈ ને હાઈફાઈ જ હોય ને ભાઈ. ખબર ન પડે કે મોટાને ગમે એમ રેવાય, ન ગમે એમ ન રેવાય. તો તમારે એને કહેવું પડે ને કે ભાઈ આપણા ઘરની અંદર હવે આ બધું નથી ચાલતું એટલે ન ખાય. કીધું મેં. તો નહીં બનાવે. એને બહારનું ખાવું હશે ત્યારે હું ખવડાવી દઈશ, જેથી કરીને લસણ કાંદા જે પણ ખાવાનું મન થાય બહાર ખાઈ લેશે. ના ના, એ તો એવું કહેવા માંગે છે અલગથી બહારની- બનાવો, રસોઈ અલગથી બનાવો. એક કામ કરો કે છે ને એને કે તું છે ને તારી રસોઈ અલગ બનાવ, અમારી રસોઈ અલગ બનાવ, એટલે જેથી કરીને આ પ્રશ્ન જ ઊભો ન થાય. મારી સામે એટલું બધું બોલે છે ને ભાઈ, એની જેઠાણીની સામે પણ ન બોલવાનું બોલે છે. તું મને આવી રીતના કે ના ના હવે વાંધો નહીં, ભલે એની જેઠાણી સામે બોલે તો ભલે તમારી સામે બોલે. આ બેની સામે છૂટ આપશો એટલે ત્રીજાની સામે બોલશે, પછી અશોકભાઈની સામે બોલશે, એના પછી એના પતિદેવની સામે બોલશે, એટલે બધાની સામે આપણે છૂટ આપી દે, બધાને બોલ, જે બોલે એ બોલ. હું વાત કરીશ એની સાથે, તમે ચિંતા ન કરો. હું એને સમજાવી દઈશ કે હવે પછી મમ્મીને ખોટું લાગે એવું ન કરતી. પણ મમ્મી તમે તે હવે આવી નાની નાની વાતમાં ક્યાં આવે એને સમજાવીને વાત પૂરી કરીને ગઈ ને. નાની વાતમાંથી સ્ટોપ કરી દેશું ને તો બંધ થઈ જશે. જો નાની વાતમાં કંઈ કહેશું નહીં ને તો એનું વિશાળ સ્વરૂપ ધારણ થશે. જુઓ, માનું છું કે કદાચ એનાથી ભૂલ થઈ ગઈ હશે, પણ હજી આ ઘરમાં એને સેટ થતા વાર લાગશે, થોડો સમય આપવો પડશે. ભાભી જેટલી હોશિયાર નહીં હોય બાકી તો તરત બધું સમજી જાત ને આવું બધું ભૂલ ના કરત. ભાભી જેટલી હોશિયાર નહીં હોય એટલા માટે ભૂલ ન કરે. ભાભી કરતાં વધારે ભણેલી છે, તેને એટલી તો ખબર પડી જ જોઈએ કે સાસુની સામે કેવી રીતે વાત કરવાની. ટણીથી વાત ન કરાય વડીલની સામે. પણ તણીથી વાત નહીં કરી હોય, કદાચ એનો બોલવાનો અર્થ કઈ બીજો નીકળતો હોય ને તમે કઈ ઊંધું સમજી બેઠા હોય એવું પણ બની શકે. વાહ રે વાહ, તું કેટલો બાયડી ગયેલો છે નહીં આદિત્ય? પહેલા તો માં કહેતા એમ કરતો, પણ હવે તો માને તો એક બાજુ સાઈડ પર મૂકી દેવાની ને એમ કે તમે મારી પત્નીને સમજાવવાની કોશિશ કરો, મારી પત્નીને સમજવાની કોશિશ કરો. હવે એની પત્નીને સમજાવવાની પાછી, બેટા ભાઈ બાપા કરવાના, ભાઈ સાહેબ કરવાનો, અને એની પત્ની પાછી મારી તો ઉછળીને વાત કરે. આપણે કોઈને કઈ એવી વાત નથી કરવી જેથી કરીને ઘરનું વાતાવરણ બગડે, અને તમને ખોટું લાગ્યું હોય તો એના તરફથી હું સોરી કહું છું. હું એની સાથે વાત કરી એક લઈશ. કામ કર, તને તકલીફ જ હશે હજી, પણ ભવિષ્યમાં પણ એવું જ થશે ને
તો હું વૃદ્ધાશ્રમમાં વહી જાઉં? બસ ને. હા તો પછી શું છે? અને અશોક અને મીરા એ બધા અલગ થઈ જાય. આવું અને- બધું કંઈ કરવાની જરૂર નથી અને તમારે આવું વિચારવાની પણ જરૂર નથી. આ ઘરની અંદર અમે બંને દીકરાઓ છીએ ને, તમે આવું કેમ બોલી શકો કે વૃદ્ધાશ્રમમાં જતી રહું? તમને કોઈ કહે છે એવું કેવું? તમને કોઈ કહે છે એવું કરવાનું? કહેતું કોઈ નથી, પણ કોઈ કહે ને એ પેલા કરી નાખવું સારું. કેમ કે કાલે સવારે કદાચ સંધ્યા હોઉં ને વધારે હું રોકીશ ને ટોકીશ ને મને નહીં ગમે કહીશ ને તે કહી દેશે. એની કરતાં હું જાતે જ જતી રહું. હું વાત કરી લઉં છું. સંધ્યા, બોલો ને મમ્મી. જાણું છું કે હું તને કાંઈક કહું છું, કાંઈક રોકટોક કરું છું, એ તને નથી ગમતું. પણ એનું ફક્ત ને ફક્ત કારણ એક જ છે કે તું તારા મનમાની કરે છે, તારા મનનું ધાર્યું કરે છે. હું એમ કહું છું કે દીકરા હો તો દીકરી નથી, બહુ બની ગઈ છે કોઈના ઘરની. તો પછી આવી રીતના ન હોય. તને ખબર છે કે તું આવી રીતના કરે મને કેટલું દુઃખ થાય છે. શું કર્યું મેં? મને કહેશો મેં શું કર્યું? મારો વાંક શું છે કે તમે અત્યારે મને લેક્ચર દેવા આવી ગયા? તને એમ જ લાગે છે કે મારી સાસુ ભાષણ દે છે, તો ભાષણ નથી. એક મા બનીને દીકરીને સમજાવી રહી છે કે જેવી રીતના જે પરિસ્થિતિ ઘરની હોય ને એવી રીતના જીવતા શીખવું પડે. બીજું તને શું લાગે છે કે મને તું નથી ગમતી? ગમે છે. તું હજી નવી છે, હું જાણું છું. તને રીતિ રિવાજ ન ખબર હોય, લોકો કેવી રીતના રહે છે, કેવી રીતના ખાય છે, પીવે છે, કેવી રીતના ફરવા જાય છે, ક્યાં ફરવા જાય છે, કેટલી લિમિટેશન છે, એટલે આપણને ખબર હોવી જોઈએ. પણ હું એવી રીતે નથી મોટી થઈ. એક તો તમને ખબર છે હું કેટલું એડજસ્ટ કરું છું અહીંયા. કેટલી એવી વસ્તુઓ છે જે મેં મારી લાઈફમાં ક્યારેય જોઈ પણ નહોતી ને કરી પણ નહોતી, તો પણ હું અહીંયા એડજસ્ટ કરું છું. પણ નહીં, તમને એ સમજમાં નહીં આવે. તમને બસ એ જ જોવું છે કે હું ક્યાં કંખોડો છું વસ્તુને, હું ક્યાં સામી થાઉં છું. તમારે એ જોવું છે બસ. તું મીરાને નથી જોતી કે મીરા કેટલા વખતથી લગ્ન કરીને આવી છે અને અત્યારે નહીં, એ પહેલા દિવસથી જ એને સંભાળી લીધું. એને સમજ પડી ગઈ હતી કે આ મારું ઘર છે ને મારે કેવી રીતે રહેવું. એ એના પપ્પાને ત્યાં મારી જેમ નહીં રહેતા હોય. અરે પણ એવું જરૂરી થોડું છે કે પપ્પાની ત્યાં જેમ રહ્યા હોય એવી રીતના સસરાના ઘરે રહેવાનું હોય. હા તો કોઈ છોકરી પોતાની 25 વર્ષની ઉંમર સુધી પોતાના પપ્પાને ત્યાં જે રીતે જીવી હોય એ પછી આમ સડનલી ચૂટકીમાં ભૂલી જાય. ભૂલી ન જાય તો કાંઈ નહીં, પણ થોડું તો તમે સેટિંગ કરી શકો ને કે કેવી રીતના રહેવું શું નહીં. અને ન ખબર પડતી હોય તો મને પૂછી લેવાનું, મીરાને પૂછી લેવાનું. મેં તને એને ખાલી એટલું કીધું હતું કે આ જમવાનું આગલા દિવસે જે બનાવ્યું હતું એ ન બનવું જોઈએ, બીજું ધ્યાન રાખવાનું. તો પણ તું એમાં વિરોધ કરવા માંડી હતી. અરે તો પણ તમને મારા ખાવાથી બી પ્રોબ્લેમ છે. હું શું ખાઉં છું શું નથી ખાતી? હું નોનવેજ તો નથી ખાતી ને, જે ખાઉં છું એ વેજ જ ખાઉં છું ને. અરે પણ તને કોણ કહે છે નોનવેજ ખાય છે? તું વેજ જ ખાય છે મને ખબર છે, પણ ઘરમાં જે બનતું હોય, જે બધાને ભાવતું હોય ને એવી રીતના રહેવાનું હોય. હા તમારી વાત છે ને બિલકુલ ખોટી છે, હું તમને કહી દઉં છું. અરે પણ કોઈ માણસ શું ખાય શું નહીં ને એના ઉપર છે ને આટલી બધી ટિપ્પણીઓ કરવાની જ ન હોય. તમે બહુ જજમેન્ટલ છો સાચેમાં. અરે એવું નથી સંધ્યા, પણ તાર જે એવું ખાવું હોય ને તો બહાર જઈને ખાયા હોય. તું પછી બહાર ખાવાની વસ્તુ એ ઘરમાં બનાવે છે, વાંધો ન્યા પડે છે. છે પૈસા એટલા છે? ખબર છે હું જે ઘરમાં બનાવીને ખાઉં છું એ બહાર કેટલાનું મળે છે? તમારા લોકોના પૈસા બચે ને એટલા માટે ઘરે બનાવીને ખાઉં છું. તમે કહેતા હોય તો બહાર જતી રહું. તમારા છોકરા પાસે એટલા પૈસા નથી કે મને બહાર લઈ જઈને ખવડાવી શકે. તો આદિત્ય તો એમ કહેતો હતો કે સંધ્યાને કઈ ખાવું હશે તો બહાર ખવડાવી લે, તમે ચિંતા ન કરતા. અને અત્યારે બાયડી એમ કહે છે કે ના ના હું બહાર બચે પૈસા એટલે હું ઘરે બનાવીને ખાઉં. પણ નથી બજેટ એનું એટલું. એ શું ખાવા લઈ જાય છે ખબર છે મને? મંચુરિયન, પાઉંભાજી. આ કઈ ખાવાની વસ્તુ છે? તો બધા એમનેમ ખાતા હશે. આ એમનેમ દુકાનો ખુલી હશે વગર ખાધે. પણ મને એવું નથી ભાવતું ઓઇલી ફૂડ. ખરેખર સંધ્યા તને સમજાવીને એટલે માથાનો દુખાવો છે. મેં કહ્યું તો મને સમજાવવા આવો. નહીં ને, તમે હાથે કરીને આવ્યા. મારો કંઈ જ વાક નથી. હવે માથા પરથી પાણી જાતું રહે છે, તો મહેરબાની કરીને ધ્યાન રાખ કે કેવી રીતે ઘરમાં રહેવું. જો આવી રીતના રહેશે ને તો મને એમ લાગે છે કે ભાઈ ભાઈ નોખા થઈ જશે ને માં પણ અલગ થઈ જશે. એ તો છે જ. તમે આવું કરશો ને તો થઈ જ જશે.
તમે છે ને તમારી જીદ નથી મૂકતા, તમારે તમારો જ કક્કો સાચો છે બસ. મારો કક્કો સાચો રાખવાનો સવાલ નથી સંધ્યા, પણ પંખીના માળાને એક રાખવાનો સવાલ છે. સાવણીની સળીઓ બધી એક સાથે હોય ને તો સાવણી કહેવાય અને કચરું વાળી શકાય, પણ એ સાવણીની સળી બધી અલગ થઈ જાય ને તો એને કચરાના ડબ્બામાં ફેંકી શકાય છે. તું સમજ જરા કે ઘરને વિખવડાય નહીં, બધાને એક કરીને રખાય. હું ના પાડું છું? હું એમ કહું છું મારે અલગ થઈ જવું છે? નહીં ને, હું મારી રીતે જીવું છું તો મને જીવવા દો ને. શું કામ મારી પાછળ પડ્યા છો? માફ કરો ને મને. તને તો સમજાવું, તને કેવું બધું જ નકામું છે, પણ હજી પણ તારી પાસે સમય છે. મને માંડા એક જગ્યાએ શાંતિ મળી છે, શાંતિ લેવા દો. તમે અહીંયાથી જઈ શકતા હોય ને તો જાઓ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો બોલો જમાઈ, કેમ સારું તબિયત પાણી? એમ હારા ને એમ નો હારા એવું છે. કેમ એમ નો હારા ને એમ હારા? એટલે તમારા કઈ મમ્મીને કઈ બીમારી છે? એની તબિયત નથી સારી? મમ્મીને બધું સારું છે, મમ્મીને કાંઈ વાંધો નથી. તમારી દીકરીની વાત કરવાની હતી સંધ્યા. એમ હું થયું મારી દીકરીને? એને કાંઈ થયું નથી, મતલબમાં કઈ એની તબિયત તો બરાબર છે ને? તબિયત સારી હા, છે. તો વાંધો નહીં. તમે કીધું તમારી દીકરીને પછી મને તો હાલ જીવ નીકળી ગયો તો એ. હા તો પપ્પાજી મારે વાત કરવા માટે એટલા માટે આવવું પડ્યું કે સંધ્યાનો મગજ પહેલેથી આવો છે. હું વાત કરો છો તમે? મગજ આવો છે એટલે એ હું ગાય ગાંડા જેવી છે? ગાંડી નથી પણ વાત નથી માનતી. જો ઘરમાં છે ને બધાની સામે બોલી દે છે, મમ્મીની સામે. હવે તમે છો બરાબર છે, મારા સસરા થાવ તો હું તમારી કેટલું આમ માન આપું, તમારી તમે મને કંઈ કહેતા હોય તો હું સમજી પછી જ વિચારીને જવાબ આપું, એવું હોવું જોઈએ ને. તો હવે એના સાસુ એને કંઈ કહેતા હોય તો એને ક્યાં સામું બોલવાની જરૂર છે? અને કદાચ મોટા છે, બે શબ્દ કહે તો સાંભળી લેવાય. ગુસ્સો કરવાની ક્યાં જરૂર આવે છે આમાં? એમાં એવું છે કે મારી રાજા, જો મારી સંધ્યા નાની હતી ને ત્યારે જ એની મમ્મી ગુજરી ગઈ અને મેં જ એને બાપ અને માનો પ્રેમ આપ્યો છે અને બધી જ એની ઈચ્છા પૂરી કરી છે. એટલે એને મેં એમ હોતે કીધું છે કે તારે છે ને ઈંટનો જવાબ પથ્થરથી દેવાનો, એટલે હું ક્યાંય પાછી ન પડે. એકની એક દીકરી મારે, અને મને એની ચિંતા થાય એટલે મેં પહેલેથી એને એવી એને ઉછેર જ કર્યો છે કે ગમે ત્યાં છે ને ત્યારે કાંઈ પાછું નથી પડવાનું, તમે તારે સામેવાળાને જવાબ આપી દેવાનો. અહીંયા વાત છે તમારે. તમે જે શીખવાડ્યું એ ત્યાં સુધી રાખવાનું હતું કે તારા લગ્ન ન થાય ને ત્યાં સુધી તું ઈંટનો જવાબ પથ્થરથી આપજો, સમજે? પણ હવે નહીં. પછી તમારે એવું શીખવાનું હતું કે લગ્ન થઈ જાય પછી આમાં જવાબ ન અપાય, વળતા જવાબ અપાય, પાછો વળી. એમાં એવું હોય, મારી દીકરી છે ને એને મેં સાચું બોલતા શીખવાડ્યું છે. આપણે સાચા હોય ને સામેવાળો ખોટો હોય ને એટલે તમને ક્યાંય બીવાનું નહીં. અને એટલે જ કંઈક એવું તમે બોલ્યા હોય, તમારે કંઈ ભાભી કે તમારા મમ્મી કંઈક એવું બોલ્યા હોય જે ખોટું હોય, સમજ્યા? બધા એને શીખવાડે છે, સમજાવે. હવે રસોઈની અંદર, મારા ઘરની અંદર મમ્મીને લસણ ને કાંદા પહેલેથી નથી ભાવતા. લસણ ને કાંદા પહેલેથી નથી ભાવતા. સંધ્યા એ જ નાખીને બનાવે ને એમાં જ માથાકૂટ થાય છે. એનું અલગ બનાવી નાખતી હોય તો હું વાંધો છે? હાલો લસણ કાંદા ખાય તો ખાય, આ નથી ખાતા ના પાડી દે. હા, કાંઈ વાંધો નહીં. તમારે એમ કહેવાનું કે એ બનાવી નાખતી હોય તો એનું અલગ કાંદા લસણ વાળો બનાવી નાખે, એમ ને? એનું પોતાનું. હા, બનાવી નાખે, બરાબર. તો હું એમ કહું છું, તો તમે આ શબ્દ તમારી મમ્મીને કેમ નથી કહી શકતા? તમારી મમ્મીને ન ખાવ હોય તો એનું અલગ બનાવી નાખો ને. પણ તમારી મમ્મીમાં તમને કાંઈ વાંક નથી દેખાતો, મારી દીકરીમાં વાંક દેખાય છે. મારી મમ્મી છે ને બચારી હવે એવું વિચારે છે કે મને જો વહુ હામા હામી જવાબ આપી દેતા હોય તો આમાં મારે આ ઘરમાં મારું માનપાન જ નથી, હું નીકળી જાઉં. તમે વિચાર કરો આવું ક્યારે બોલતા હોય. અને સંધ્યાને હું સમજાવું ને તો એ વાત નથી સમજતી, મારી સાથે તે આર્ગ્યુમેન્ટ કરે છે, મારી સામે ગુસ્સામાં વાત કરે છે, મને જવાબ આપી દે. પતિ શું એનો મને પતાવી નથી દીધો, સમજો તમે? પણ મને એમ લાગે છે હવે તમારી વાત સાંભળીને કે તમે છે ને મારી દીકરીને પતાવી દેવો. અરે હું પતાવી દઉં, એને કઈ કહેવાતું નથી. આવી રીતે તમે મેણા ટોણા મારો ને ખોટે ખોટું એને તમે સાંભળો ને કે મને મારી દીકરીના સંસ્કાર ઉપર પૂરો ભરોસો છે. એ ક્યારેક ખોટું હોય ને તો સામે બોલે જ નહીં, સાચું હોય એ પોતે સાચી હોય ને સામેવાળો ખોટી હોય ને એટલે એ તમારે ઉતોડી નાખશે. વાત ઉપરથી એવું લાગે છે કે બાપ દીકરીને વાત થઈ ગઈ લાગે છે. વાત નથી થઈ, મને ખબર હોય, મને વિશ્વાસ હોય ને. તમને કેમ તમારી મા ઉપર વિશ્વાસ છે કે એ આમ કરે ને તેમ કરે? તમે બધી તમારી માએ તમને વાત કરી એટલે તમે મારી પાસે આવ્યા એની ફરિયાદ કરી. એ માઇન્ડ કાંઈ ઓછી નથી. તમે હે ને તમારી દીકરીનો આટલો પક્ષ ન લ્યો પપ્પાજી, મારે હે ને હવે બોલાઈ જાય પછી
આજે મારે બોલાઈ જાય આ તો ઠીક. હવે એણે તમને પસંદ કર્યા હતા અને પ્રેમ લગ્ન કરાવ્યા હતા એને, અને મને એમ થયું કે હવે મારે દીકરીની બધી ઈચ્છા એ પૂરી કરવું. ભલે એને ગમે છે છોકરો તો આપણે લગ્ન કરવી, બાકી હું તમારા જેવાનો હું મારો જમાઈ બનાવું. અરે તમારા જેવાને તો હું મારો પટ્ટાળો ન બનાવું, ખબર છે? બસ હો હવે બસ. આ તમારી ને તમારી ઓફિસમાં લાફો પડી જાય. એટલે લાફો પડી જાય એમ મને મારી ઓફિસમાં? આ તો છે ને હું શરમ ભરું છું હજી મારી દીકરી ત્યાં ઘરે બેઠી છે ને એટલે. બાકી હું છે ને તમને ને ક્યાંય ન રહેવા દઉં. આ સિટીમાં તમને રહેવા લાયક ન રહેવા દઉં. કેટલીક તમે મારી ઇજ્જત કાઢશો પટ્ટા વાળો. હે અરે માનું છું કે કોર્ટ બોર્ડમાં તમે બહુ મોટા માણસ છો. હું ક્યાં કહું છું કે તમે મોટા માણસ નથી, પણ તમારી દીકરીને કેમ રહેવું કેમ નહીં ઈ શીખવાડવા માટે હું તમને કહેવા આવ્યો તો. તમે કહેશો કે તમારી વાત માનશે, પણ તમે તો ઊંધી જ વાતે બાંધો છો. મને નહીં અને મારી દીકરીને નહીં. તમારે છે ને તમારા ઘરના સભ્યો હોય ને એને કહેવાનું છે કે આની યારે કેમ રહેવાનું. એની યારે તમે રહેતા શીખી જાઓ એટલે ક્યારેય ફરિયાદ નહીં આવે. તમે જો એ મારી દીકરી છે રહે ને એ બરાબર જ રહેશે. અને મેં તો છે ને કેટલા લાડકોડથી એને મોટી કરી છે, અને એ દૂધ પાણી માગે ને તો દૂધ આપ્યું છે, અને એને બ્યુટી પાર્લરમાં ક્યાંય મેં પાછી પાણી નથી કરી. બધી ઈચ્છા પૂરી કરી છે. પાછી પાણી કરી હોત ને તો સારું હતું. હાથ તમારી ઉપર નતું પડ્યો એટલે કાલ સવારે એમ ન કહેતા કે તમારી ઓફિસમાં તમારી ઉપર હાથ ઉપાડ્યો છે, બરાબર? હા, હું પોતાની જાત ઉપર હાથ ઉપાડું છું, અને મારો હાથ આમ પડે ને તો હે ને ભલભલાની, સમજ્યા તમે? અને મારી દીકરીને સાંભળી લેજો, છેલ્લી વાત ધમકી કહો તો ધમકી, ચેતવણી કહો તો ચેતવણી. મારી દીકરીને કાંઈ થવું ન જોવે. જો એણે ફરિયાદ કરી તમારે વિરુદ્ધ તો જોજો તમે ઘરના સભ્યો ક્યાંય ના નહીં રહ્યો. આ સૂટ પહેરે એનો પાવર છે. હે આ એક દીકરીના બાપનો પાવર છે. મારી પાસે ફરિયાદ કરવા દોડ્યો એટલે શરમ નહીં આવી હોય? એના જોગણીની દીકરી છે, કઈ સામાન્ય માણસની દીકરી છે. કરી દીધી ને વાત, થઈ ગઈ શાંતિ. શું જરૂર હતી મારા પપ્પાને ફોન કરવાની? તું નહોતી સમજતી તો ક્યાં જાવ? ફોન ક્યાં કર્યો? રૂબરૂ ગયો તો ઓફિસે મળવા. અને ઓફિસમાં મને ત્યાં જે બધા વચ્ચે મને જે કીધું છે, ઓહો તારી આખી ઓફિસમાં જેટલા હશે ને બધા સાંભળતા હશે. એ કે તને તો જમાઈ બનાવ્યો છે. આ લવ મેરેજ તે કર્યા જ ને, અને તમે બંને એકબીજાને પ્રેમ કરતા હતા ને એટલે લગ્ન કરાવી દીધા હતા. પણ તને તો હું પટ્ટાવાળામાં ન રાખું. આટલી ઇજ્જત રાખી મારી. આવી રીતે જ ગયા હતા? આમ જ ગયો તો, અને આવી રીતના જ વાત કરી હતી. પ્રેમથી વાત કરી હતી. શરૂઆત મેં પ્રેમથી કરી હતી, પછી છે ને અંત આવતા આવતા મારા ગાલ ઉપર મેં 2 લાફા મારવા પડ્યા. મારા ગાલ ઉપર માર્યા, તારા પપ્પાના ગાલ ઉપર નથી માર્યા. બાકી મારવા તો ન્યા જ જોતા હતા. પણ સાચું કહું, જે રીતે તમે આજે ગયા હતા ને, એટલે રોજે ઘરે રહ્યો છો એના કરતાં તો ફાર બેટર બનીને ગયા હતા. મારા ઓફિસમાં ક્લાર્કની પોઝિશન તમને મળી જાય, પણ આ પપ્પાને ખબર પડી હોય ને રોજે તમે જે રહો છો એ, તો એ પટ્ટાવાળામાં ના રાખે. હું રહું છું, વાંક તારો છે. તું ઘરમાં સરખી રીતના નથી રહેતી. તું બધારે બોલ બોલ કરે છે. તું સામા જવાબ આપે છે મમ્મી સાથે, ભાભી સાથે. શું કરું? સામે જવાબ ના આપો તો શું કરું? એ સમજવાની કોશિશ કર જરાક. ઘરમાં બધા પરિવારમાં સાથે રહેવું હોય ને તો આપણે જરાક સમજીને વિચારીને બોલવું જોઈએ ને. એવી રીતના બધાને ગમે એવી રીતના રહેવું જોઈએ. તું તો એ સમજતી જ નથી, એટલા માટે તારા પપ્પા પાસે ગયો કે એ તને સમજાવે ને તો સમજી જાય. તો અરે સમજમાં આવે છે, તમારે મારી સાઈડ લેવી જોઈએ. ઉલટાનું તમે તમારા ઘરના લોકોની સાઈડ લો છો. મને જે વસ્તુ ખાલી ખાવાની ગમે છે એ વસ્તુ એમને મને ખાવા નથી દેવી. બોલો, આવી નાની નાની વસ્તુમાં છે ને એ લોકોને નુક્સ નીકાળવા છે. પણ બહાર ક્યાં નથી મળતું? તને કોણ ના પાડે છે? છે તેવડ એટલી. હું તે વર્તે તમે ઠૂસો જ છો, ક્યાં નથી ઠૂસતા? બાકી મૂકી દિવસ કઈ. મેં તમને હમણાં થોડા ટાઈમ પહેલા કહ્યું હતું કે મને મેક્સિકન ખાવા જવું છે, ને એ પણ આપણી આ સિટીની નંબર 1 હોટલમાં. તમે લઈ ગયા હતા. તમે શું કીધું હતું? મારી પાસે બકા એટલા પૈસા ના હોય, સમજ ને. ચાલ ને આપણે પાવભાજી ખાઈ લઈએ, મારું બજેટ આટલું જ છે. હવે હું આ ઢાબાનો પેસેન્જર અને તું એને 5 સ્ટારના સપના દેખાડે કેમ ભેગું થાય? ઢાબુ મારા માટે બરાબર છે, 5 સ્ટારમાં હું નો જઈએ કોઈ ના પણ પાડું હું ને. તો 5 સ્ટારમાં જ રહી છું ને, અને હું 5 સ્ટારમાં જ જમવા ગઈ છું, તો મને તો એ જ ફાવશે. આ તારા બાપા જેવું તારું કામકાજ છે. એને આ જે કોટ પહેર્યો છે ને એ કોટ જ તે ખોટાડો છે. કોટને કાઢીને ફેંકી દેવાની જરૂર છે. આ એનો પાવર છે એને, અને તને એ પાવર કરી ગયો છે. તમારા બાપ વિશે શું કામ આટલું બધું બોલો છો? એ તો તમે સમજતા જ નથી. શું કરવાના? બાપ કેવો હોય? દીકરીને સમજાવે, વાળે. હે આ તો ના ના હામે હામો ઘા મારજે ઘા. તમને ખબર છે, મારા લગ્ન નતા થયા ને એ પહેલા શાંતિથી હું બેઠી હતી. શાંતિથી જ બેઠી હતી. એક દિવસ એક કુહાડી પડી હતી. મેં કીધું અહીંયા કેમ રાખી હશે? સડનલી વિચાર આવ્યો, લાવને એના પર પગ મૂકી દઉં. એટલે મેં ફટ દઈને પગ મૂકી દીધો. અને શું થયું? તમારી સાથે. તમારી સાથે મને પ્રેમ થઈ ગયો, અને એટલું ઓછું હતું તમે બીજો પગ એ મૂક્યો, લગ્ન એ કરી નાખ્યા. એટલે હું કુહાડી છું એમ? હે હું કુહાડી છું? સમજાઈ ગયું? મને એમ કે આમાંય નહીં સમજાય.
તે તમે જો કુહાડા બુહાડા તમે જો કોકના ઘરમાં શાંતિથી બધું હાલતું હતું એને હાલતું બધું વીખી નાખ્યું ને વેર વિખેર કરી નાખ્યું ને અત્યારે બધાને રોડે ચડાવ્યા જ ને પાછા એમ કહે છે રોડે તો તમે મને ચડાવી છે મોટા મોટા સપના બતાવીને. મને એમ હતું કે હું તમારા ઘરમાં આવીશ તો તમે મને રાણીની જેમ રાખશો, મને સાચવશો, મારી બધી ડિમાન્ડ્સ પૂરી કરશો. પણ નહીં, તમારાથી કંઈ થાય છે? એક પાપડ નથી ભંગાતો. પાપડ નો ભંગાત કાંઈ નહીં, દાસીની જેમ તો નથી રાખતો ને. હે રાણી નો બનાવી તોય કાંઈ નહીં, પણ દાસી નથી બનાવતી, કામવાળી નથી બનાવતી. હાલત કેવી થઈ ગઈ છે મારી ખબર છે? કેવી હતી હું ને અત્યારે કેવી થઈ ગઈ છું. ઘર પરિવાર છે ને, લગ્ન થાય પછીનું આપણે જે પ્રેમાલાપમાં હોઈએ ને એ સંસાર આખો અલગ હોય, લગ્ન થાય ને એ સંસાર અલગ હોય. તો પણ પ્રેમાલાપમાં રહેવાય જ નહીં, ત્યારે જ કહી દેવાય કે હું આવો નહીં રહું, હું બહુ ચેન્જ થઈ જવાનો ત્યારે છું. મેં કીધું તું કે સાડી બાડી પહેરવું પડશે, ત્યારે તમને મંજૂર હતી ને તમે પહેરો છો, તમને એમાં વાંધો નહોતો. હવે તમને બધા ઘા વાગે છે કે હવે મારા ઘરમાં આમ ને મારા ઘરમાં આમ ને. સાડી પહેરવામાં મને કંઈ વાંધો નથી, હું પહેરું છું ને, બોલું છું નહીં ને. આ તમે ખાવા પીવામાં રોકટોક કરો છો ને ઘરના લોકો, એનાથી જ મને વાંધો છે. તારી જીભડી નાની વાતમાં ચીક 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 કેટલું કરો છો. અને ચીક તમારા ચીક. મમ્મી તો છે ને માથાનો દુખાવો છે, માથાનો દુખાવો. પણ ચીક ચીક ક્યારે કરે? તું બોલવાનું બંધ કરી દે ને, તારી જીબડીમાં સીવી નાખ ઘડીક, એટલે તને તારા માથા કૂટ જ ન આ હોય. સેમ ડાયલોગ તમારા મમ્મીને કોને જાવ ને? ઈ તો મોટા કહેવાય ને, બોલે વડીલ શીખવાડે ની રૂઢી શીખવાડતા હોય શું કામ તને. શીખવાડે? હા 25 વર્ષની હું થઈ ત્યાં સુધી હું ગાંડાની જેમ રહી હોઈશ, મને ખબર જ નહીં પડતી હોય ત્યાં કઈ કર્યું જ નથી. પપ્પા ત્યાં કોટ પહેરીને આવે, લ્યો હે બેટા ખાઈ લે તું એ બેટું. જો હવે છે ને તમે વધારે જ બોલી રહ્યા છો, બરાબર? વધારે એટલે ચડાવી તાર પપ્પાએ તને બગાડી છે, અને ઈ કઈ ઓછા નથી. હું રિક્વેસ્ટ કરવા ગયો, સમજાવવાની વાત કરવા ગયો તો મારી ઉપર ભડક્યા ઉલટા. હા તો ભડકે જ ને, ગમે તે બોલો તો ભડકે. આ તો સારું છે તમારા પર હાથ ના ઉપાડે, નકર હાથ પણ ઉપાડી લે. મને ક્યાં ને હાથમાં ને કે મેં એટલે તમે બાંધેલા મારા પપ્પાને હતા. મારશો? માર્યા નથી, મેં મારા ગાલ ઉપર મારી લીધા, મને ગુસ્સો આવ્યો હતો. એ જ કરવાનું, બરાબર? બાકી વધારે આગળ નહીં તો વિચારવાનું. બીજું ક્યાં કઈ કરી શકીએ છીએ? મને તારે ઉપર ગુસ્સો આવે છે, મને અંદર બે ઝટકી નાખું પણ ન નાખી શકું. હું કામ? કારણ કે તારા પપ્પા કોટ પહેરે છે. હે ઈ કાલ સવારે ગમે એ કરી કે તમે પૈસા વાળા અમને રોડે હાવ ચડાવી દો. ડગડી છટકી ગઈ છે આની. હા મારી તો છટકી જ ગઈ છે લગ્ન કર્યા પછી ની. હવે નો કર્યા હોત તો સારું હતું, ભટકાણું હો બાકી. મીરા, ક્યાંને જે વિચાર કરી રહી છું, કદાચ મને એમ લાગે છે કે તું પણ એ જ વિચારી રહી હોઈશ. હા, કારણ કે અત્યારે કઈ બીજો વિચાર આવવો એ શક્ય નથી મમ્મી. શું કરવું, ક્યાં જવું સમજાતું જ નથી ને કઈ. સમજાય ક્યાંથી? પરિવારમાં ને પરિવારમાં જ લોકો જો આવી રીતના કરશે તો પછી ક્યાંથી સમજે? બીજા કોઈક હોત તો પણ આ સમસ્યાનું નિવારણ આવી જાય. અત્યાર સુધી તને એવું હતું ને કે આદિત્યના લગ્ન કરી દઉં, મારા દેરના લગ્ન કરીશ, મારી દેરાણી આવશે, પછી અમે બંને દેરાણી જેઠાણી બંને બહેનોની જેમ રહીશું. સપના પૂરા થઈ ગયા? મમ્મી, જરૂરી તો નથી કે જોયેલા બધા જ સપના પૂરા થાય. ઘણીવાર અમુક સપના અધૂરા રહી જાય ને એમાં પણ બહુ મજા છે. બસ આ જે સપના અધૂરા રહી છે ને એના કારણે જ માણસ દુઃખી થાય છે આખી જિંદગી, અને ભવિષ્યમાં જે ભૂતકાળમાં કરેલા નિર્ણયો પર પસ્તાવો કરે છે. મીરા, લાગે છે કે જ્યારથી તું આ લગ્ન કરીને આવી છો આ ઘરમાં, ત્યારથી લઈને અત્યાર સુધી આ ઘરને ઊભું રાખવામાં તારો બહુ સિંહ ફાળો રહ્યો છે. કદાચ બની શકે કે ભવિષ્યમાં કંઈક ઉલટું સુલટું થઈ ન જાય ઘરમાં. કંઈ નહીં થાય. હું તો વિચારું છું કે આપણે અલગ થઈ જઈએ, જેથી કરીને ઘરની પરિસ્થિતિઓ બરાબર થઈ જાય. શું લાગે છે તને? હા બરાબર છે મમ્મી, સંધ્યાનો સ્વભાવ આપણી સાથે મેચ નથી થતો. ઘણીવાર આપણે આનાકાની એમાં જ તો થાય છે ને. એની ખાવાની પસંદ અલગ છે, પહેરવાની પસંદ અલગ છે, બોલીચાલી અલગ છે. તો આપણે અલગ થઈ જઈએ તો આ પ્રશ્નો ક્યારે આપણા ઘરમાં પાછા નહીં આવે. પણ મીરા, ઘણી વખત એવું જ બને છે ને બધાના ઘરમાં કે પ્રેમ લગ્ન કરીને જે છોકરો આવે એની પત્ની આવી જ હોય. કોઈક જ ઘરમાં એવું બનતું હશે કે પ્રેમ લગ્ન સક્સેસ થતા હશે. આપણા ઘરમાં એવું જ થયું ને. સક્સેસ એનું લગ્ન જીવન છે જ, પણ ઘરમાં એ સંધ્યા સેટ નથી થઈ શકતી. પોતાના માવતરને ત્યાં જે પણ રહેણી કેણી હતી એને લઈને રોજ સવાર પડે સાંજ પડે કાંઈક ને કાંઈક તકલીફો ઊભી કરતી હોય છે. મને લાગે છે કે
સંધ્યાને સારી રીતે જોવા માટે કે એનો સંસાર સારો ચાલે આદિત્ય સાથે, અને મીરા અને મારા અશોકનો પણ સંસાર સારો ચાલે, એના માટે થઈને મારે જ વૃદ્ધાશ્રમે જતું રહેવું છે. કદાચ બની શકે કે સંધ્યાને હું રોકટોક કરું છું, કાંઈક ને કાંઈક વાંધા વચકા કાઢું છું, એના કારણે તને એ દુઃખી થતી હશે. ખબર નહીં કારણ જે પણ કાંઈ હોય, પણ મારું કહેવાનું તો એટલું જ છે કે જો આ ઘર આવી રીતે ન ચાલે એમ હોય તો અલગ થઈ જઈએ. બાકી એકવાર ટ્રાય કરીએ કે સંધ્યા માની જાય. જો એ કોઈની વાત સમજી જતી હોય તો કંઈ વાંધો નથી. શું લાગે છે તને? બધાએ સમજવાનો પ્રયત્ન કર્યો જ હશે ને, તો પણ એ સમજવાને તૈયાર જ નથી. તો ભવિષ્યમાં એ સમજશે, પણ હા સમજી તો જશે. જો મુખ્ય કારણ આદિ હશે તો, કારણ કે જો આદિત્યને સાચા દિલથી પ્રેમ કરતી હશે ને સંધ્યા, તો આજે નહીં તો કાલે, કાલે નહીં તો 5 દિવસે પણ એને એવો તો અહેસાસ થશે જ કે હું જે કરી રહી છું એ ખોટું કરી રહી છું, અને ઘરમાં બધાની સાથે વર્તન અયોગ્ય કરી રહી છું. મીરા, સંધ્યા જાણું છું કે નાદાન છે, પણ આજે નહીં તો કાલે કાંઈક તો ફેરફાર થશે જ ને. થશે. હું પણ એવું જ વિચારું છું કે જરૂરથી ફેરફાર થશે. પરિસ્થિતિઓ જીવનભર એક જેવી નથી રહેતી મમ્મીજી. બદલાવ આવતા રહે છે, અને જ્યારે બદલાવ આવશે ત્યારે આપણને આપોઆપ ખબર પડી જશે. મીરા, બસ એ જ દિવસની રાહ જોઈને બેઠી છું કે આપણો આ પંખીનો માળો પ્રેમ, લાગણી, હૂફ એકબીજાની બસ આવી રીતના હર્યો ભર્યો રહે. કાલે સવારે તમારે નાના બાળકો થશે, ખબર છે? સંયુક્ત કુટુંબમાં રહેવાથી બાળકો પણ સારી રીતે સચવાઈ જતા હોય છે. હા ખબર છે મને. ચિંતા ન કરો મમ્મી, તમારી અંદર જે આ વલોણા ચાલી રહ્યા છે ને એને સમજું છું. બધું સારું થઈ જશે. મોટા ભાઈ, હા ઘરની પરિસ્થિતિ મને ખબર છે, અને હું તમારી યારે એટલે જ વાત કરવા માટે તમને મેં અહીંયા બોલાવ્યા, અને તમે મને કીધું કે મારે તને વાત કરવી હતી, એટલે આપણે બંને ભાઈ અહીંયાથી દિલ ખોલીને વાત કરીએ. ચાલો આજે છે નહીં કહું, ઘરમાં આપણે છે ને બંને બંધાઈને વાત કરતા હતા, પણ હવે તમારે જે દિલ ખોલવું હોય ને ખોલ નાખો. હા તો છૂટા પડી જાવ. હાવ હા છૂટા પડવી જાય, હાવ છૂટું પડવું પડે એમ જ છે. એમ નહીં, હું છૂટું પડવું પડે એમ છે. હવે હું વિચારું છું કે હવે મને નથી લાગતું કે ભેગા રહીએ એક બી. એ ભાઈ હું બોલો જ તમે, હાચું જ કહું અરે છું. શરમ કરો શરમ. જો 54 નંબરમાં છે ને મકાન ખાલી છે. અરે ના ભાઈ ના, ગમે એ મકાન ખાલી હોય તમારે જવાનું નથી થતું. તમે કેવી વાત કરો છો? આવું કેમ વિચાર કરો છો? શું કરવું હવે? હું તમને એમ કહેવા માંગુ છું કે અહીંયા તમે જેનો પણ વાંક હોય ને બધું કહી શકશો. મમ્મીનું કહી શકશો, ભાભીનું કહી શકશો, સંધ્યાનું કહી શકશો, કોઈ ના નથી. તમારો ભાઈ તમારી સામે ઊભો છે, દિલ ખોલીને તમે આજ બધી વાત કરી નાખો, એમ હું તમને છૂટા પડવાનું કહું છું. હા તો હાલ દિલ ખોલીને વાત કરું. તારી ઘરવાળી તારું માનસ નહીં તારી ઘરવાળી રે એ મમ્મીનું માનસ, નહીં તાર ભાભીનું માનસ, નહીં, તમે આવી ગયા નહીં. તો પછી તો હવે પછી આવી હું રીતે સમજાવવાની કોશિશ કરું છું, પણ હવે પણ એ તો તું તે મને 1000 વખત કીધું હશે કે હું સમજાવાય પણ એ સમજે છે. આ બધાનું કામ કેવું છે ખબર છે? એ તોપની ગોળી છે. એ લોકોને એમ છે કે અમે આમ જો ઊંચા લેવલના, અને આપણે અહીંયા થાવતા, સમજ્યા તમે? એટલે વાંધો ન્યા પડે છે. હું એને કંઈ પણ કહું છું ને તો અત્યારે એને બધી તકલીફ પડે છે. મારું તો એ વાત જ નથી માનતી. તો એના માટે તમે બધા ખોટા માણસો છો. મમ્મી ભાભી આ બધા કહીને એમ એને કરવું પડે છે ને, એ એને ગમતું નથી એટલે એ સામું બોલે એટલે મમ્મીને ભાભી નથી મેળ આવતો. સીધી વાત છે. હવે તમે સમજો કે એકને તો સમજવું પડશે ને, કાં મમ્મી ને ભાભી સમજી જાય તો હરખું થાય, અને કાં સંધ્યા સમજી જાય તો મમ્મી ને ભાભી બંધ થઈ જાય તો પાછું હરખું થાય. હવે એ હરખું કરવા માટે થઈને હું અત્યારે ટીપાવું છું. હું ગયો તો મારા સસરા પાસે, એ તણી કરે એટલે મને કે તારી જેવાને તો હું કે પટ્ટાવાળો ન રાખું. આ તો તમે બંને પ્રેમ કર્યો એટલે મેં ખાલી લગ્ન કરાવી દીધા, બાકી મારી કોઈ જવાબદારી નહીં. મારી દીકરી આમ જ રહે, મારી દીકરીને દુઃખ પડ્યું ને એટલે સમજી લેજે પૂરું થઈ જાય તમારા બધાનું. આવું કીધું? આ ધમકી, ચોખ્ખી ધમકી મારી. તો પછી હું શું કહું, તું છે ને ઘર જમાઈ વયો જા, એને બધું તારા નામે જ થઈ જાય.
એને બહુ હવા હોય ને તો પછી એની હારે એવી રીતે વર્તન કરે. મોટા ભાઈ મારે ઘર જમાય જવું હોત તો લગ્ન કરીને તરત ન ભાગી જાય. તો પછી આ મમ્મી ખોટા હેરાન થાય છે એમ કહું છું. મને દુઃખ લાગે છે કે અલગ ન થવાય. અલગ થવામાં કોઈનો ફાયદો નથી, પણ હવે આની સિવાય બીજો રસ્તોય નથી. એક મોકો હવે એટલા બધા તો મોકા આપ્યા. હવે મોટા ભાઈ એક મોકો આપો. હું આ વખતે હવે સંધ્યાને સમજાવીશ ને, એવી સમજાવીશ ને કે આ છેલ્લી ટ્રાય હશે. જો સમજે તો ઠીક છે, બાકી ટાઈમ 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 હું ટેન કંઈક કરીશ. હું કરવું જ તારે. હું ગમે એ કરું. હવે હું કંટાળી ગયો છું. પણ કારણ કે કંટા મારા ઘરના સભ્યો હેરાન થાય એ મારથી જોવાતું નથી, બરાબર? અને એ ખોટી છે, એ મને ખબર છે. જો મને ગમે એ કે ને મારી હાલે. આબરૂ કાઢી નાખી છે ને, તમને ખબર છે? ઈ કે તું તો બહુ વાયદા કર્યા હતા. હવે મેં કયો વાયદો કર્યો અત્યારે? મને કઈ વાયદો યાદ નથી. અને અત્યારે ઈ કે હવે તે તો બહુ વાયદા કર્યા હતા, અને તું તો મને રાણીની જેમ રાખવાનો હતો ને આમ ને તેમને. હવે કાંઈ નથી રાખતો ઈ. પણ હવે એવું કઈ હતું જ નહીં તો હું તને હેનો વાયદો કરું? મારી પાસે જેટલી તાકાત હોય એટલું બતાવ્યું હોય, એનાથી વધારે મેં તને શું બતાવી દીધું? હેલિકોપ્ટર લઈને તો તારી પાસે નહોતો આવ્યો કે મને પ્રેમ કહે. હે, તમારી કરતા વધારે પૈસો છે એવું જ નહોતું કર્યું. હવે જો મારી વાત સાંભળ, મને નથી લાગતું કે તારી ઘરવાળી છે ને એ તારી વાત માને. તો શું કરશો? એટલે મેં તને કીધું ને ઈ રસ્તો છે. નોકા થઈ જાય. હા તમે બધા ઘર મૂકીને વહી જાઓ. હા વૈયા જાવ તમે એ ઘરે રહ્યો બીજું તમે આ ઘરમાં શાંતિથી રહેવું બંને. હા તમને એમ લાગે છે કે તમે વહી જાઓ, ઝઘડા નહીં થાય? પછી ઝઘડા શું થાય? એમ તો ઝઘડા નહીં થાય, બીજું તો હું. તમે એવું વિચારો છો ખાલી, પણ તમને એવું લાગે છે એમ હું કહું કે એવું નહીં થાય. તને શું લાગે છે થાય? થાય જ. હવે મારા વાંક આવશે. તમે લોકો જો મને મૂકીને વહી જાઓ ને એટલે સમજી લેજો તમે મને ભૂલી જાજો. હું વધીને 2 વર્ષ જીવીશ, એનાથી વધારે નહીં જીવી. કારણ કે 2 વર્ષમાં મારી ફટાકડી ફોડ નાખશે. સમજો તમે? અરે પણ એકલો આ માણસ જ્યારે પડે ને એટલે બૈરાવ દબાયા વગર નો રે. આમ જો સ્પ્રિંગની જેમ મને આમ કરી દે સટાક, અને પછી મારી ફટાકડી આમ જો પછી આમ મૂકશે મને આમ છુપ ગયો. સમજ્યા તમે? આ તો તમે જો એટલે અત્યારે બધું આમ હાલે છે. બાકી હું એકલો આને સહન ન કરી શકું ને, હાલે નહીં, મેલે જ ન આવે. અને એ મને મૂકીને ન જાય ને, મને એવી જગ્યાએ રોડે ચડાવે ને કે જેલમાં એવો ઘડીએ ને ઘડીક બહાર ને જેલમાં, બહાર ને જેલમાં એમ થાય. તો હવે આનો કાંઈક રસ્તો થાય એમ હોય ને એમ કર. એક મોકો. વાંધો નહીં, સમજાવી જોઈએ. હજી કઈ કેવું હોય તો આમ જો દિલ ખોલીને કહી દો. કાંઈ નહીં, એને કહે છે મમ્મી સામે ન બોલે. બીજું એ નહીં થાય. હાલો હું તમને ચા પાઉં. આવ્યા લાગ્યા. પપ્પાના ધામમાંથી આવ્યા છે ને? હિસાબ પછી ગણ લેજે ને. હવે મારે તારી યારે ખાસ વાત કરવી છે. તારે શું કરવું છે? પૈસાનું નહીં, શોપિંગ કરવી છે એટલે જ પપ્પાએ મોકલ્યા હતા, એટલે જ 25,000 સાઈડમાં કાઢું છું અને બાકીના મૂકી દો. આપણા સંબંધ વિશે વાત કરવા માંગુ છું. હવે તારાથી એટલે કે આ ઘરમાં ઝઘડાઓથી બધા કંટાળી ગયા છે, અને મોટા ભાઈએ મને આજ વાત કરી કે એ લોકો આ ઘર છોડીને જતા રહેશે. કેમ? તારી સાથે મમ્મી અને ભાભીને નથી ફાવતું, અને તું બધાને જેમ ફાવે એમ કહી દે એટલે સીધી વાત છે કે બચારા કેટલું અપમાન સહન કરે. અરે મેં ભાભીને ક્યારે એવું કહ્યું? જો તું મને પ્રેમ કરે છે, અને હવે તને જો પ્રેમ ઓછો થઈ ગયો હોય ને એવું હોય ને તો આપણે છૂટું થઈ જવું છે. 2 રસ્તા છે તારી પાસે. આ શું બોલો છો તમે? હું તમને પ્રેમ ના કરતી હોય તો અહીંયા બેઠી હોય, આ ઘરમાં રહેતી હોય. એમાં શું છે કે તારા પપ્પાને તમે જેટલી માંગણી કરશો ને એમાં મારા ભાઈની 2 કિડની જાહે, મારી જાહે, મારી મમ્મીની જાહે, ત્યારે કદાચ તમે છૂટાછેડા આપો તો કદાચ એમ ભેગું થાય. કારણ કે એટલા બધા પૈસા તમારી પાસે છે નહીં. વિચાર લીધું છે કે છૂટાછેડા લઈ જ લેવા છે? નહીં એટલે તો એ વાત બાકી છે કે છૂટાછેડા લઈશ તો એલિમની લઈશ જ. હા પણ તું લેવાની જોઈ મને ખબર જ છે, કારણ કે તું આમ નામ તો સાદી રીતે જવાન નથી. એટલે સમજી લે કે અમે 2 દઈએ તો બધા મરી જઈએ. એટલે એક દઈએ ને અમે આખા 4 સભ્યો. મારા ભાભીને મનાવવા પડશે, પણ એની મનાવી લેવું મોટા ભાઈ. મારા ભાઈ આપી દે, એક હું આપું, એક મારી મમ્મી આપે, અને એક મારી ભાભી આપે, એટલે 4 કિડની થાય. એટલા રૂપિયા તને મળી શકે. અને તું મને જો છોડ દે ને તો એ લોકો 1 કિડની ઉપર જીવી લે, પણ તારા ત્રાસથી નહીં જીવી શકે. 3 કિડની જ થાય ને. તમારી ભાભી તો અમે મરમાં પડ્યા છે, એની કિડની કઈ કામ નહીં આવે.
તારા પપ્પા માની જાય તો મને ક્યાં વાંધો છે? આપણે મારા એ પપ્પાને તો 4 મહિનો માને, એને 8 જોઈએ. અરે આ કુટુંબ વાળા કઈ મારી હિસાબે કિડની નો આપે. પ્રેમ મેં કર્યો તો એમ કે ખાલી લાડવા ખાવા આવે, બાકી બીજું એને કાંઈ લેવા દેવા નથી. સમજે તું હું તને શું કહેવા માંગુ છું? જો તમે નક્કી જ કરી લીધું હોય કે તમારે મને ડિવોર્સ દેવા જ છે તો કિડનીની વ્યવસ્થા કરો, એટલે પૈસાની વ્યવસ્થા કરો. આ આશા નહોતી મને તારાથી. હા તો મને પણ આવી આશા નહોતી કે તમે અહીંયા આવીને મારી સાથે ડિવોર્સની વાત કરશો. સંધ્યા જરાક વિચાર તો કર, મારા મમ્મી બિચારા કેવા સંધ્યા કરતા હતા. તું હજી નવી આ લગ્ન કરીને ઘરમાં આવી. આપણા લગ્ન નહોતા થયા એ પહેલા ભાભી તારી યારે કેટલી ફોનમાં વાત કરતા હતા બિચારા. હે કેટલું બનતું હતું એ જોઈને જ પછી આપણે લગ્નના ડિસિઝન ઉપર આવ્યા હતા. અને આપણા બંને વચ્ચે તે કોઈ દી અનબન નથી થયો. અને હવે આ તમે જરીકમથી વાતમાંથી જે કહેતા હતા ને કોતું તું તીતીને શરૂ કર્યું હતું એમની હિસાબે આ બધું જે ઊભું થયું, આ વાત ક્યાંની ક્યાં પહોંચી ગઈ. હું સાચું કહું, મને છે ને મારી જિંદગી જીવવામાં કોઈ ટોક કરે ને ત્યાં પ્રોબ્લેમ આવે છે, બાકી મને તમારા ઘરના લોકોથી જરા પણ પ્રોબ્લેમ નથી. સંધ્યા, અમુક જીવન એવી રીતના જીવવું પડે. આપણા મોજ શોખને થોડાક સાઈડ પર મૂકવા પડે. અમુક આપણી જે પણ સપનાઓ હોય ને એને પણ થોડાક છોડવા પડે. અને એ પણ એક ખુશી જ છે ને. તું પરિવારની ખુશીમાં પોતાની ખુશી ગોતીશ તો એ બધા કરતાં મોટી ખુશી તને મળે છે. તું તાર પપ્પા બંને એકલા રહેતા હતા તો તને એમ લાગતું હતું ને કે તું એકલી છો. પપ્પા તો કામથી વયા જતા હતા તો તું આખો દિવસ એકલી રહેતી હતી. ત્યારે તને તારા ફ્રેન્ડની જરૂર પડતી હતી, બેનપણીઓની જરૂર પડતી હતી. તને બહાર હરવા ફરવાનો એટલા માટે શોખ થઈ ગયો હતો. ખરેખર તો તું જો એક સારા સંયુક્ત કુટુંબ પરિવારમાં રહ્યો હોત ને તો તને આવી બધી હેબિટ હોત જ નહીં. સમજે તું? એટલે માણસને ફરવા નહીં જવાનું, ચિલ નહીં કરવાનું, બહાર નહીં નીકળવાનું, બધું જ કરવાનું, એની ના નથી. આપણે જઈએ જ છીએ. તારા પપ્પા પૈસા મોકલે છે, હું એનાથી તો જલસા કરું છું. મારી પાસે ન હોય તું મેં તને પહેલા જ કીધું હતું કે મારી કેપેસિટી કેટલી ધાબામાં ખવડાવવાની, બરાબર? અને તું 5 સ્ટાર હોટલમાં કહે તો એ બિલ, ચાનું બિલ એ મારથી ન અપાતું હોય ક્યારેક. એમાં તો આપણે જમીન નિરાતે આમ જો આઈસ્ક્રીમ ખાઈને આવીએ. સમજે તું? હા તો એમાં મારી પરિસ્થિતિ પ્રમાણે એમ હાલવું પડે ને, એમાં થોડું બધું હાલે. પણ હવે આ રીતના રહેશું ને તો આપણા 2 વર્ષ આ લોકો જો મારા ભાઈ, મારા મમ્મી અને ભાભી આ ઘર છોડીને જતા રહેશે ને પછી આ ઘરની અંદર આપણે 2 જ જણા બચશું. અને પછી શું થાય એ કહી દો. આપણા બંને વચ્ચે ઝઘડાઓ થશે, રોજે થશે, ના ના વારંવાર થશે. હું કઈ બોલું? આવું બધું નથી કરવાનું, બરાબર? હવે હું ટ્રાય કરીશ થોડું મેનેજ કરવાની. તો એ લોકોએ ટ્રાય કરશે થોડું મેનેજ. બસ એ ટ્રાય કરશે તો હું કરીશ, હું એકલી નહીં કરું. સંધ્યા, ભાભી તમને અને મમ્મી તમને કંઈક કહેવા માંગે છે અને પ્રેમથી એની વાત પહેલા સાંભળી લેજો પછી કંઈક બોલજો. અત્યાર સુધી સાંભળી છે ને બેટાની વાત, એની વાત સાંભળીને જ આ બધા ભેગા કર્યા છે અત્યારે નિર્ણયો. થોડુંક તમારે જતું કરવું પડશે, થોડુંક ઈ જતું કરશે. જતું કરતાની ભાવના રાખશો તો હાલશે, નકર પછી જતું થઈ જશે. વાહ રે વાહ, અમે જતું કરીએ તમે જતું કરો, પણ કોઈને જતું કરવું તો છે જ નહીં. બસ 2-3 દિવસ આવી વાતો ચાલશે ને પાછી નહીં પરિસ્થિતિ ઊભી થઈ જશે. સાચી વાત છે. રોજ એકને એક પરિસ્થિતિમાં રહેવા કરતાં બેટર કે આપણે હવે કંઈક ફેસલો કરી નાખીએ. ફેસલો શું હોય? આદિ અને સંધ્યા અહીંયા રહેશે, હું વૃદ્ધાશ્રમમાં જઈશ અને તું ને અશોક બીજે મકાન લઈને મકાનમાં એ જતા રહ્યા છે. અહીંયા 54 નંબરનું મકાન ખાલી છે ને, ત્યાં અત્યારે સાફ સફાઈનું કામ શરૂ કરાવ્યું છે ને. હું ફોન કરીને થાકી ગયો, મને કે હું નથી આવવાનો કરે. એટલે એને મકાન પણ ગોતી લીધું છે ને? હા, ગોતી લીધું 54 નંબરનું મકાન. અને ભાભી તમે સમજાવો ભાઈને કે આવી રીતના સારી વાત ન કહેવાય. આમ તમે અલગ થઈ જાઓ, હું નથી ઈચ્છતો. આમ નહીં તો કેમ અલગ થઈ? અલગ થવાના કઈ પ્રકાર હોય? ભાભી જુઓ, માનું છું જે પણ થયું એ તું કંઈક બોલ ને. આ બધું તે રાંધ્યું છે તો હવે એ શું બોલવાની હતી? એને જ બધું તું ભાઈ આવો. કેમ છે સંજય દીકરી? હારું? એકદમ સારું. તમને આપણે કેમ જો છે? મોજમાં જ રહેવાનું, કોઈ જાતની ચિંતા નહીં કરવાની. અને મેં તને શીખવાડ્યું છે ને કે એકનો જવાબ પથ્થરથી દેવાનો. વાહ રે વાહ વે ભાઈ, તમારી તો તમારી દીકરી છે, તમારે શીખવાડવું પડે. એની માં નથી ને, કે માં હોત ને તો શીખવાડત કે દીકરીને કેમ સાસરે રહેવું. એને મેં છે ને એવા સંસ્કાર આપ્યા છે કે પાછી નહીં પડવાનું. આપણે હાચો હોવી ને એટલે સામેવાળો ખોટો હોય ને એટલે તમે તારે ઊભે એને ચીરી નાખવાનો, એને બોલવાનો વારો જ નહીં આવવા દેવાનો. કારણ કે મેં પહેલેથી શીખવાડ્યું છે કે સત્યની હંમેશા જીત થાય છે. સમજ્યા? અબે ઓ કાલિયા, કિતને આદમી કોને કહેશો? એવું ગબ્બરસિંહ એવું બધા ઉપર દાદાગીરી કરતા. તમે આ ઘરે આવીને જે તમે વાત કરો ગબ્બરસિંહ કરતા ખરાબ લાગો છે, ખબર પડે તમને? હું સાચી જ વાત કરું. એક
એક નિરાધાર દીકરી છે અત્યારે તમને એમ છે ને બધાને તમને બધાને એમ છે કે આનું કોઈ નથી પણ એનો બાપ હજી જીવે છે સમજ્યા એટલે એવી ફાકો રાખતા જ નહીં તમે હજી પૈસાનો થપ્પો મોકલેલો છે ઘણી 25,000 કાઢ્યા છે શોપિંગ માટેના અને બાકીના બધા હજી વધાર્યા છે. હા તે તમારે કમાવાની ટેવ જ ન હોય અને શોખ પૂરા કરવાની ટેવ જ ન હોય અને તમારે હારા ઘરેથી રૂપિયા મંગાવવા પડે. બસ કરો ને ભાઈ. કેમ? તમારી દીકરી જ્યારે પ્રેમ લગ્ન કર્યા મારા દીકરા હારે ત્યારે ખબર જ હતી ને કે અમારી પરિસ્થિતિ કેવી છે ત્યાં તો તમે હા પાડી દીધી હતી. હા તે હું મોકલાવું જ છું ને એને કાંઈ ઘટું તો પછી તમે અત્યારે સંભળાવવાની કોઈ વાત જ નથી આવતી. અને તમે જરાક વિચાર કરો મારા મમ્મી ભાભી આ બધા મમ્મી વૃદ્ધાશ્રમમાં જવાનું કહે છે, ભાઈએ મકાન ગોતી લીધું છે, આ લોકો જુદા જતા રહેવાના છે તો અમે બે જ વધ્યા. એ કરેલા ભોગવો છો તમે બધા મારી દીકરીને કાંઈક હેરાન કરતા હશો એટલે સામે ઈ જવાબ દેતી હશે તમારે બધા એમ છે ને કે નાના દીકરાની હો એટલે ડાયડમરી હોય આપણે કેવી બધો ત્રાસ સહન કરતી રહે એવી હશે ને એને મેં એવું શીખવાડ્યું નથી એટલે સામે ઈ તમને જવાબ આપે એ તમને ગમતું ન હોય એટલે તમે આ નિર્ણય લીધો હશે. બાકી તમે જો એની હરખી રીતે રહો ને તો મારી દીકરી મને વિશ્વાસ છે એ હરખી રીતે જ રહે. એક કામ કરો, તમે જે અત્યારે વખાણ કરી રહ્યા છો તમારી સંધ્યાના તો અમારા બધાની સામે તમે એને પૂછો સવાલ કે કેવી રીતના સરખી રહે છે, બધાની સાથે કેવી રીતે વાતો કરે છે. એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય અત્યારે. તમે સીધું કરવા માંગો છો કે તમે બગાડવા માંગો છો? જો મારે મારી દીકરીનું ઘર નથી ભાંગવું તો પછી તમે શિખામણ આપો કે દીકરા જેવી પરિસ્થિતિ હોય સસરાના ઘરે એવી રીતના રહેવું જોઈએ. આ તો એ શરમમાં રહેતી હોય કે મારે ત્રાસ સહન કરીને આ ઘરમાં રહેવું પડશે. જો હું નહીં રહું ને તો મારા બાપની આબરૂ જાય એટલે હું એને કહું છું જો તારી મરજી હોય ને તો તમે તારે મારી ઘરે હોઈએ આપણે ઘર ખુલ્લું છે સમજા. એટલે તારે જો આપણે જો તારે જરીકે તારા બાપની આબરૂનો વિચાર નથી કરવાનો કારણ કે બધાને ખબર છે કે મારી દીકરી હોય ને એમાં કાંઈ ન ઘટે બધા સંસ્કાર આપેલા જ હોય. વાક હોય ને તો એને હારા પક્ષનો જ હોય બધાને ખબર છે તમ તારે. એટલે જો દીકરી તારે નિર્ણય કરવાનો છે તારે તમ તારે આવવું હોય ને મારી યાર અત્યારે જાય તમ તારે. હું તમને જરીકે તને એમ નહીં કહું તું આયા રે તારું ઘર કહેવાય જીવવાનું મરવાનું બધું આયા જ છે હું તને કાંઈ નહીં કહું બસ. આપેલા જ તમે સંસ્કાર બહુ સારા આપ્યા કારણ કે તમારી પાસે સમય બહુ હતો ને તમે પૈસા કમાવામાંથી ઊંચા જ ક્યાં આવ્યા હતા કે સંસ્કાર આપવા બેઠો? આદિત્ય સંસ્કાર આપ્યા છે સમજા મેં અને એટલે જ આ રહી છે સમજાય. નકર જો સંસ્કાર ન આપ્યો ને તો બે દી નો રહે. પ્રેમ મારો પ્રેમ સમજ્યા? આ પ્રેમની હિસાબે અહીંયા આ તો ટકેલી છે. પ્રેમ તમે એને આપો છો તો આ પ્રેમથી તમારે ભાભી તમારા મમ્મીને શીખવાડો ને કે બહુ વારે પ્રેમથી કેમ રહેવાય એમ. પૂછો તમારી દીકરીને, અમારે બધાની સામે જ છે કે એને પ્રેમ આપ્યો, પ્રેમથી વાત કરી છે ને અમે, છતાં પણ એ કેવા જવાબ આપતી હતી. તમે ક્યાં આવ્યા? તમને કોને બોલાવ્યા છે? 1 મિનિટ ઝઘડો કરી લો બધા પછી હું કંઈક બોલું. મને ખબર છે દીકરી આપ જુઓ ખાલી બોલી દે બધા ચૂપ. આજે બોલે જ ને તમે ખોટા છો એટલે ચૂપ થવું પડે ને કરે આછો માણસ કેમ ચૂપ નો થાય? વાક ઈ કોઈનો બોલવું નથી પડે. પપ્પા. વાક નથી મારો કે નથી આ લોકોનો. વાક સિચ્યુએશનનો છે, પરિસ્થિતિનો છે. હું જે વાતાવરણમાં ઉછરી છું, જેવી રીતે મોટી થઈ છું અને આ ઘરનો જે માહોલ છે બંને બહુ અલગ અલગ વસ્તુ છે અને આ માહોલમાં ઢળતા મને થોડી વાર લાગી. એટલે જો આપણે આ ઘર ચલાવવું હોય, સાથે રહેવું હોય તો બધાએ થોડો થોડો સહકાર આપવો પડશે. હું મારી સાઈડથી પણ ટ્રાય કરીશ કે તમે લોકો જેમ રહો છો એમ હું રહેવાની ટ્રાય કરું અને તમે લોકો પણ થોડું મને સમજવાની ટ્રાય કરો કારણ કે કોઈ પણ છોકરી છે 25 વર્ષ સુધી જે માહોલમાં રહી છે એમાંથી એ ફટ દઈને બહાર ના નીકળી શકે. તમારે એડજસ્ટમેન્ટ કરવાનું છે. હું તો બે બાજુ બરાબર છું. હું તમને એવું નથી કહેતી કે બધું જ એડજસ્ટમેન્ટ તમે જ કરો, હું પણ કરીશ, પણ થોડુંક તો કોઓપરેટ કરો. તાલી કંઈ એક હાથે ના વાગે. સંજય જાણું છું, હવે મને વિચાર આવે છે કે થોડોક અમારો પણ વાંક હતો કે તેને રોકટોક કરી તો અત્યાર સુધી કઈ પરિસ્થિતિમાં જીવી છો અને અહીંયા આવીને કઈ પરિસ્થિતિમાં જીવી રહી છો. પણ અત્યારે અશોક અને મીરા અલગ થઈ ગયાનું શું? અરે જો ભાભી, જે હોય તે બધું ભૂલી જાઓ પ્લીઝ. આપણે બધા જોડે રહીએ. તમે જ કહેતા હતા ને કે જોડે રહેવામાં જે સુખ છે એ અલગ રહેવામાં નથી. મને કોઈ વાંધો નથી, પણ તમે લોકો નક્કી કરી લો કે તમે કેમ રહેશો. તું મને કહે, મમ્મી મને કહે તો હું કેની પક્ષમાં બોલું? અને આમ પણ રોજ કંકાસ કરીને સાથે રહેવું ને એની કરતાં બહુ બેસ્ટ છે કે અલગ થઈને શાંતિથી રહી. એટલે સમજા
તું આ એડજસ્ટમેન્ટ કરી શકીશ કરી શકીશ ને હા. હા 1 મહિનાની મુહલત આપું છું તું તારી રીતે તમ તારે એડજસ્ટમેન્ટ કરતા શીખી જા અને જો તને એમ લાગે કે નહીં હું અહીંયા વ્યવસ્થિત રહી શકી આખી જિંદગી કાઢી શકીશ તો તમ તારે હું તને ક્યારેય આ ઘરમાં દખલગીરી કરવા નહીં આવું બસ 1 મહિનાનું મુહૂર્ત આપો ને તમને હું તને 1 મહિનાનું કહું છું 1 મહિનામાં મારી દીકરીને તમે એટલો બધો પ્રેમ આપો કે એને એનો બાપ યાદ જ ન આવે જય શ્રી કૃષ્ણ